આપણી સામે શ્રી જયેશભાઈ ઠક્કર સાહેબ, વીવી પટેલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ખૂબ જ જાણીતા ઇકોનોમિક્સ તરીકે પ્રખ્યાત છે. આપણને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇકોનોમિક્સ વિષય કેવી રીતે તૈયાર કરવો એની એ સંપૂર્ણ માહિતી આપણને આપશે, જે પરીક્ષા રૂપી છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થાય એવી માહિતી છે. તો જયેશભાઈ સર, આપને રિક્વેસ્ટ કરું છું કે આપ બાળકોને એની માહિતી આપશો. નમસ્કાર મિત્રો, અર્થશાસ્ત્ર માટે એક એવી માન્યતા છે કે અર્થશાસ્ત્ર એ સ્કોરિંગ નથી, આવી એક માન્યતા સમાજની અંદર પ્રચલિત છે. વાસ્તવિકતામાં અર્થશાસ્ત્ર વિષય એ એક સ્કોરિંગ છે. એ સ્કોરિંગ વિષય કયા પ્રકારે છે એ જોઈએ એટલે આપણને ધ્યાનમાં આવે કે અર્થશાસ્ત્ર વિષયથી ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, પરંતુ ચિંતાની જગ્યાએ ચિંતન કરી અને વધુ માર્ક્સ બોર્ડમાં કઈ રીતે લાવી શકાય એ પ્રકારનું છે. કદાચ એવું કહી શકાય કે અર્થશાસ્ત્રમાં જો નપાસ થવું હોય તો બોર્ડને અરજી કરવી પડે અથવા પેપર કોરું મૂકીએ તો અર્થશાસ્ત્રમાં નપાસ થઈ શકાય. બાકી થોડુંક પણ તૈયારી હોય તો અર્થશાસ્ત્રમાં નપાસ થઈ શકાતું નથી. ગયા વર્ષનું પરિણામ જોઈએ તો ધ્યાનમાં આવે છે કે અર્થશાસ્ત્રમાં 100માંથી 100 માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ પણ છે. 95 ઉપર તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને પાસ ક્લાસ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં નહિવત છે. નપાસ થનારા બિલકુલ ઓછા છે. તો મિત્રો જોઈએ કે અર્થશાસ્ત્રમાં સ્કોર કઈ રીતે લાવી શકાતો હોય છે. મિત્રો, આપણને ખબર છે કે બોર્ડનું પેપર 100 માર્ક્સ અને 3 કલાક આપણને પ્રાપ્ત થતા હોય છે. પરંતુ ગયા વર્ષથી બોર્ડનું પેપર એ જનરલ ઓપ્શન છે. અત્યાર સુધી આ ઇન્ટરનલ ઓપ્શન હતું, હવે જનરલ ઓપ્શન છે. ઇન્ટરનલ ઓપ્શનનો અર્થ થાય છે કે એક પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન લખવાનો હતો. જનરલનો અર્થ થાય છે કે કોઈ પણ 10માંથી 7 લખો, કોઈ પણ 12માંથી 16માંથી 12 લખો, આ પ્રકારનો અર્થ થતો હોય છે. એટલે આપણને જે આવડતું હોય એ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ છીએ. ઇન્ટરનલમાં એક પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન હતો એટલે ફરજિયાત એ જ લખવું પડતું હતું. હવે સ્કોર કઈ રીતે થઈ શકે એનો વિચાર કરીએ. 100 ગુણનું બોર્ડનું પેપર કહેવાય, પરંતુ જનરલ ઓપ્શનને કારણે આપણને જે પ્રશ્નો મળે છે એ 127 ગુણના મળે છે. એટલે કે 127 ગુણમાંથી આપણે મેક્સિમમ ગુણ કઈ રીતે લાવી શકીએ. પેપર લખવાનું જે 100 માર્ક્સનું છે, પરંતુ પ્રશ્નો આપણને મળે છે 127 ગુણના. એટલે આપણા માટે 127 માર્કનું પેપર થાય છે. એમાંથી આપણે 100 માર્ક્સનું લખીશું અને એમાંથી આપણને માર્ક્સ મળવાના છે. આ એક સાદી સમજ થઈ. હવે જોઈએ પ્રશ્નના વિભાગ વાઇઝ બોર્ડની દ્રષ્ટિએ પ્રશ્નપત્રમાં ક્વેશ્ચન એટલે કે વિભાગ એ, એમાં કુલ 20 પ્રશ્નો હોય છે. આ 20 પ્રશ્નોમાં MCQ હોય છે. MCQની અંદર આપણને ખબર છે કે વિકલ્પો 4 આપવામાં આવે છે. 4માંથી જે વિકલ્પ સાચો છે એ લખવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ એક પ્રકારના કહી શકાય કે રોકડિયા માર્ક. આમાં બોર્ડમાં પરીક્ષક પણ માર્ક્સ કાપી શકતા નથી. એટલે જો વ્યવસ્થિત ધ્યાન રાખીને લખીએ તો 20માંથી 20 માર્ક્સ અહીંયા મળી શકે એ પ્રકારની સ્થિતિ હોય છે. એટલે 20 ગુણના માર્ક 20 પ્રશ્નો, 20 ગુણ અહીંયા રોકડા મળી શકે. માર્ક કાપી શકવાની શક્યતા નહિવત, સિવાય કે આપણે ઓપ્શન ખોટું લખીએ તો પૂરા માર્ક કપાય. બાકી માર્ક પૂરેપૂરા મળવાની શક્યતા રહેતી હોય છે. એ જ પ્રકારે સેક્શન બી
કુલ 10 પ્રશ્નો હોય છે. VSQ એટલે કે એકદમ ટૂંકમાં જવાબ આપો, આ પ્રકારના પ્રશ્નો અહીંયા જોવા મળતા હોય છે. એટલે એમાં પણ એકમાંથી એક માર્ક પૂરો મળે એ પ્રકારની શક્યતા હોય છે. દાખલા તરીકે પ્રશ્ન કહેવાય તો કહી શકાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો આનો જવાબ અહીંયા આપણે એકદમ ટૂંકમાં નથી લખવાનો કે જવાબ માત્ર લખી નાખીએ 1949માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, આટલો જવાબ નથી લખવાનો, પરંતુ પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ 1949માં કરવામાં આવેલ છે. એ જ પ્રકારના જુદા જુદા પ્રશ્નો હોય છે. ONGCની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો આ એકદમ ટૂંકમાં જવાબ આપવાના પ્રશ્નો હોય છે, 1 કે 2 લીટીમાં જવાબ આપવાના છે અને અહીંયા માર્ક કપાવવાની શક્યતા રહેતી નથી. એટલે કે પૂરેપૂરા માર્ક્સ અહીંયા મળશે. એટલે જોઈએ 20 અને 10 30 ગુણ થઈ ગયા. ત્યાર પછીનો વિકલ્પ વિભાગ સી. વિભાગ સી ની અંદર કુલ 16 પ્રશ્નો હોય છે. 16 પ્રશ્નોમાંથી 12 પ્રશ્નોના જવાબ આપવાના છે. ચોવીસ ગુણ. એટલે અહીંયા મેં તમને જે વાત કરી કે જનરલ ઓપ્શન, અત્યાર સુધીના મારું હતું કે પ્રશ્નો તો 16 જ આપતા હતા, પરંતુ 24મો પ્રશ્ન હોય કે 34મો પ્રશ્ન હોય તો અથવામાં 34મો જ પ્રશ્ન પૂછાતો હતો. એટલે આપણને લખવાનો એક જ પ્રકરણમાંથી પૂછ્યા હોવાને કારણે બેમાંથી એક જ ફરજિયાત લખવાનો થતો હતો. હવે જનરલ ઓપ્શનને કારણે કુલ 16 પ્રશ્નો પૂછે છે. એમાંથી આપણે 12 પ્રશ્નો જે આપણને આવડતા હોય, સારા આવડતા હોય એવા પ્રશ્નોના જવાબ આપીએ તો માર્ક્સ અહીંયા સારી રીતે આપણને પ્રાપ્ત થઈ શકે છે. કદાચ ક્યારેક ક્યારેક અહીંયા માર્ક કોઈ કાપવાની ઈચ્છા કરે તો ક્યાંક અડધો માર્ક કાપી શકે, આ પ્રકારની પરિસ્થિતિ થાય. પરંતુ જો જવાબ વ્યવસ્થિત લખીએ છીએ તો માર્ક કપાતા નથી. વિભાગ ડી, એમાં કુલ 10 પ્રશ્નો આપણને આપવામાં આવે છે. એમાંથી 7 પ્રશ્નોના જવાબ લખવાના છે. દરેકનો 3 ગુણ છે, એટલે 7 તરી 21 ગુણ. અહીંયા સામાન્ય રીતે આપણે પ્રશ્નોના જવાબ તો વ્યવસ્થિત લખીએ જ છીએ. દાખલા તરીકે પૂછ્યું હોય શહેરીકરણની હકારાત્મક અસરો સમજાવો. અહીંયા 3 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય, 5 માર્કમાં પણ પૂછી શકાય, એ પ્રકારનો પ્રશ્ન છે. પરંતુ જ્યારે 3 માર્કમાં પૂછ્યો ત્યારે 3 કે 4 હકારાત્મક અસર લખીએ છીએ તો એમાં પૂરા માર્ક્સ મળતા હોય છે. પણ ક્યારેક કોઈક પરીક્ષક એ પ્રકારના આવ્યા કે સરેરાશ માર્ક આપે છે, તો સરેરાશ માર્ક આપવા ગયા તો પણ 2 માર્ક્સ 2 ગુણ તો દરેકના આપવાનો પ્રયત્ન કરશે. તો 7 દુ 14 ગુણ અહીંયા આપણને મળી શકે જો બહુ કાપવાનો કોઈ પ્રયત્ન કરે તો. એટલે કાપીને કેટલા ગુણ કાપી શકે? 7. ઉપરમાં પણ માનો કે કોઈએ કાપ્યા ગુણ તો 7 ઉપરમાં એટલા બધા કપાય નહીં, પણ છતાંય 5 થી 7 ગુણ આપણે સમજીએ કાપે છે. સામાન્ય સંજોગોમાં કપાતા નથી હોતા ગુણ, પણ ક્યાંક કોઈકે કાપ્યા એટલે અહીંયા એ માર્ક્સ સારા મળી શકે છે. સેક્શન ઈ 5 પ્રશ્નો છે. અહીંયા 5 પ્રશ્નો કહેવાય પણ પ્રશ્નો તો 4 જ છે. એક છે આલેખ, એટલે 4 પ્રશ્નો 5 ગુણ એટલે 20 માર્ક્સ. હવે 4 પ્રશ્નોની અંદર લાંબા મુદ્દાસર જવાબ લખવામાં આવે છે. મુદ્દાસર જવાબ લખવામાં ક્યાંક ભૂલ થઈ એવું બની શકે, અથવા તો ભૂલ નથી થતી અને કોઈ પરીક્ષક, સામાન્ય સંજોગોમાં ફરીથી કહું છું આવું બનવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ કોઈ પરીક્ષક એ પ્રકારના આવ્યા કે
3.5 4 માર્ક્સ મૂકે, કોઈકમાં નબળું લખાણો તો 3 માર્ક મૂક્યા હોય. આ પ્રકારનું ગણો તો પણ 5 પ્રશ્નોમાં 3 × 5 15 માર્ક્સ તો મળે ને મળે જ, જો થોડાક વ્યવસ્થિત જવાબ લખીએ તો. એક આલેખ છે. આલેખ આપણે ધોરણ 9 માંથી ભણતા થયા છે. આલેખ દોરવાના 2.5 માર્ક છે અને આલેખનું વિશ્લેષણ કરવાના 2.5 માર્ક છે. વિશ્લેષણ હવે જોઈએ શકીએ છીએ કે આલેખ આપણે 9મા ધોરણથી દોરતા આવ્યા છે, એટલે આલેખ દોરવો કંઈ અઘરો નથી. આલેખ જ્યારે દોરીએ છીએ ત્યારે 2 ધરી પર એક્સ અને વાય ધરી તો દોરતા આપણને આવડે જ છે. કઈ ધરી પર કઈ વિગતો દર્શાવવાની એ પણ આપણને આવડે છે. એટલે આલેખ દોરવામાં આપણને કોઈ સમસ્યા બનવાની નથી જ, એ વસ્તુ નક્કી છે. જો આલેખ દોરતી વખતે આપણને કોઈ પ્રશ્ન ન થાય તો 2.5 માર્ક તો થઈ ગયા. 4 કે 5 મુદ્દાનું વિશ્લેષણ કરવાનું હોય છે. એ મુદ્દામાં પહેલો મુદ્દાનું વિશ્લેષણ આપણે કરી શકીએ. ઓ એક્સ ધરી પર વિગતો જે દર્શાવી હોય એનું નામ લખવાનું છે. ઓ વાય ધરી પર જે વિગત દર્શાવી હોય એનું નામ લખવાનું છે. એટલે એક મુદ્દો થઈ ગયો. ત્યાર પછી જે કંઈ તફાવત પડે છે એ તફાવતના આંકડા આપણે દર્શાવતા હોઈએ છીએ. દાખલા તરીકે વસ્તીના આંકડા આપણને આપ્યા હોય તો કહી શકાય કે 1961માં વસ્તી આટલી હતી, 81 માર્કની થઈ, 91 માર્કની હતી, 2011 માર્કની હતી. તો ભારતની દ્રષ્ટિએ અહીંયા જોઈને આપણે કહી શકીએ છીએ કે વસ્તી વધારો સતત જોવા મળે છે, પરંતુ એના આંકડાકીય માહિતીના પછી મુદ્દા લખી શકાય કે એક મુદ્દો આ 61 થી 81 વચ્ચે આ તફાવત થયો હતો, 81 થી 91 વચ્ચે જે તફાવત છે એ દર્શાવી શકીએ. આ પ્રકારનું થઈ શકે. એટલે 5માંથી 5 માર્ક્સ મળી શકે છે, પરંતુ કોઈક સંજોગોમાં આપણને એવું લાગે કે નથી મળ્યા તો પણ 4 માર્ક્સ તો મળે જ. પરિણામે જોઈ શકીએ છીએ કે અર્થશાસ્ત્ર વિષય 20, 30 ને 20, 50, 70, 90 માર્ક્સ જેટલા સરળતાથી સારી રીતે લાવી શકાય છે. એટલે અર્થશાસ્ત્રને અઘરો વિષય માનવાની જરૂરિયાત નથી. અર્થશાસ્ત્રને માનસિક રીતે સારી રીતે સ્વીકારીને ચાલીએ તો એક સરસ મજાનો વિષય છે. અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે અર્થશાસ્ત્ર માનવીના જન્મ સાથે જ શરૂ થાય છે અને માનવીના મૃત્યુ સુધી આ વિષય ચાલતો રહેતો હોય છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ અર્થશાસ્ત્ર વગર જીવી શકતો નથી. અને એનો આપણે આડોશ પાડોશ જોઈ શકશો કે બાળક કઈ ચોકલેટ પસંદ કરે છે. બાળકને ખબર નથી એક હાથમાં ચોકલેટ 5 રૂપિયાવાળી છે, બીજા હાથમાં 15 રૂપિયાવાળી છે, છતાં પણ બાળક જોજો તમે મોટા ભાગે 15 રૂપિયાવાળી ચોકલેટ પસંદ કરે છે. એટલે જન્મની સાથે આ વિષય શરૂ થાય છે અને મૃત્યુ પર્યંત આ વિષય મૃત્યુ સુધી ચાલતો વિષય છે. માટે આ વિષયને સરળતાથી સારી રીતે લેવાની જરૂર છે. અને બોર્ડનું પ્રશ્નપત્ર પણ ધોરણ 12નું એ પ્રકારનું છે કે સ્કોર થઈ શકે. જે સ્કોર આપણે એકાઉન્ટમાં થઈ શકે છે, આંકડાશાસ્ત્રમાં થઈ શકે છે, એ જ પ્રકારનો સ્કોર એ અર્થશાસ્ત્રની અંદર પણ થઈ શકે છે. એટલે અર્થશાસ્ત્ર એ સ્કોરિંગ વિષય છે, એ ધ્યાનમાં રાખીએ તો કદાચ નથી આવડતું એ પ્રકારના વિષયો ટાળી શકાશે. ધોરણ 12માં તો મિત્રો સારું એ પણ છે કે કેટલાક વિષયોનું પુનરાવર્તન થતું હોય છે. 10મામાં તમે જે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા છો એનું અહીંયા ઘણું બધું પુનરાવર્તન થાય છે. દાખલા તરીકે બેરોજગારીના પ્રકારો 10માની અંદર ભણી ગયા છે એ જ વસ્તુ 12મામાં આવે છે. 1-2 પ્રકાર વધ્યા છે, બાકી કંઈ ફેરફાર આવતો નથી. શહેરીકરણની અસરો જોઈએ છીએ તો એ સ્થળાંતરની અસરોની સાથે સંકળાયેલો વિષય છે. ઉદ્યોગીકરણની સાથે સંકળાયેલો વિષય છે. આ એકબીજા ચેપ્ટરો સાથે સંકળાયેલા વિષયો છે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર વાંચો, વાંચ્યા પછી લખવાનો પ્રયત્ન કરો, લખ્યા પછી તમે જે લખ્યું છે
એ જે વિચાર્યું છે એ પ્રમાણેનું છે કે નહીં એ જોઈ લો તો 100% મંજિલ પાર પાડી શકાય. સફળતા આપના દ્વારે જ છે, એના માટે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. સર, એક પ્રશ્ન છે. આમની અંદર એવું ખરું કે કોઈ સેક્શનમાં કોઈ પ્રકરણ બાળકોએ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, કોઈ પ્રકરણ ઓમિટ કરે તો ચાલે, તો બાળકોને સરળતાથી માર્ક લાવી શકાય એવું કંઈ છે? અહીંયા અર્થશાસ્ત્રની પુસ્તક 111 પાના એ પ્રકારની પુસ્તક છે. એમાં કેટલાક એ થઈ જાય છે, ચેપ્ટર વાઇઝ માર્ક્સ છે. દરેક પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાય છે એ સ્પષ્ટ દર્શાવેલું છે. શક્ય હોય ત્યાં સુધી ઓમિટ કરવાનો વિચાર ન કરીએ તો વધારે સારું સ્કોરિંગ માટે. હા, પાસિંગ માટે ચોક્કસ તમે અમુક પ્રકરણો ઓમિટ કરો તો ચાલે. જે વિદ્યાર્થીને એવું લાગે કે ના મારે ખાલી પાસ જ થવું છે, 50 કે 60 જ માર્ક લાવવા છે, એવા વિદ્યાર્થીઓ 2 પ્રકરણ ના કરે કોઈ પણ, તો એને તકલીફ પડે નહીં. બેન્કિંગ માનો કે વિષયમાં ન ખબર પડતી હોય વિદ્યાર્થીઓને, તો એ ન કરે તો ચાલે. પણ બેન્કિંગ સબ્જેક્ટ એ પ્રકારનો જો તમે નહીં ઈચ્છો તો પણ તમારી જાતે કેટલીક વસ્તુ નહીં કરવી હોય તૈયાર તો પણ લખી શકાય એ પ્રકારનો વિષય છે. એટલે સ્કોર માટે ઓમિટિંગનો વિચાર ન કરવો, પરંતુ પાસિંગ માટે કોઈ વિદ્યાર્થી હોય તો એ 2 ચેપ્ટર કોઈ પણ જેને વિદ્યાર્થીને વાંચતા એવું લાગે કે આ 2 પ્રકરણ અઘરા છે એ ન કરે તો પણ 70-75 માર્ક શાંતિથી આવશે. સર, આપનો ખૂબ ખૂબ આભાર. બાળકોને સરસ માહિતી આપી. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.